સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત સેવા સપ્તાહ કાર્યક્રમ ઉચ્છલ તાલુકા સેવા સદન ખાતે યોજાયો હતો। સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત સેવા સપ્તાહ કાર્યક્રમ ઉચ્છલ તાલુકા સેવા સદન ખાતે યોજાયો હતો। દેશના લોક લાડીલા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત આજે 25/9/2024 ના રોજ ઉચ્છલ તાલુકા સેવા સદન ખાતે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉચ્છલ તાલુકા મામલતદાર શ્રી S.J. ટેલર, ઉચ્છલ તાલુકા વિકાસ અધિકારી A.Z. પટેલ, R&B સ્ટેટ મદદનીશ ઇજનેર શ્રી સંદીપભાઈ ચૌધરી, ઉચ્છલ ગ્રામ પંચાયત સરપંચ શ્રી એસાવ ગામિત, મદદનીશ ઇજનેર ઉચ્છલ તાલુકા પાણી પુરવઠા વિભાગ શ્રી નરેશભાઈ પટેલ, મદદનીશ ઇજનેર R&B તાલુકા પંચાયત શ્રી રૂપેશભાઈ, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી વિલાસ ગાવિત ઉપસ્થિત રહ્યા હતા અને સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ તાલુકા પંચાયતના સ્ટાફના માર્ગદર્શન હેઠળ સફાઈ અભિયાન કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો। તથા ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા 2014 અંતર્ગત આજરોજ તાલુકા સેવા સદન ખાતે આ જે કમ્પાઉન્ડ છે ત્યાં આપણે આજે સ્વચ્છતાનું કાનૂની સેવા સંસ્થા કોર્ટ દ્વારા પ્લસ તાલુકા પંચાયત મામલતદાર ઓફિસ અને બીજા અન્ય ડિપાર્ટમેન્ટ દ્વારા આપણે સ્વચ્છતાનું આયોજન કરવામાં આવ્યું છે। અને જે આજે આપણે આ સ્વચ્છતા અભિયાન છે એ 17 થી 31/10 સુધીના અભિયાન કરવાનું છે। હાલ આપણે આ કમ્પાઉન્ડની સ્વચ્છતા કરી છે અને ત્યારબાદ 21/10 થી 28 તારીખ સુધીમાં આપણે કચેરીઓની બી સ્વચ્છતા છે ને આખા તાલુકામાં પણ એ રીતે તાલુકા વિકાસ અધિકારી દ્વારા જુદા જુદા કાર્યક્રમો રાખવામાં આવ્યા છે। તો આજે આપણે હાલ અત્યારે અહીંયા તાલુકા સેવા સદનની આપણે સ્વચ્છતાની કાર્યવાહી હાથ ધરી છે। ધન્યવાદ। રિપોર્ટર આશિષ ગાવિત, જનાદેશ ન્યૂઝ વ્યારા।